કેન્દ્ર સરકાર દ્વારા કેરોસીન વિતરણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે। પેટ્રોલ પંપ પર કેરોસીન રાખવાની નવી જોગવાઈઓ ફરમાવાઈ છે। વિતરણ ફરી શરૂ થવાની શક્યતા અંગે નવું નિવેદન સામે આવ્યું। ડીલર્સને કંપનીની સત્તાવાર સૂચનાની હાલમાં ભારે પ્રતીક્ષા કરવી રહેશે। મહત્તમ 5000 લીટર સ્ટોરેજની મર્યાદા નક્કી કરાઈ છે। બેરલ સ્ટોરેજ માટે લેવી પડશે ખાસ નવી પરમિશન। આ સાથે જ કેરોસીનની કિંમત હવે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે। કંપની તરફથી ટૂંક સમયમાં નવી માર્ગદર્શિકા જાહેર થશે। તારીખનો જે જીઆર સરકારે બહાર પાડ્યો છે એમાં 21 રાજ્યોમાં પેટ્રોલ પંપ ઉપર સરકાર માટે કેરોસીન ઉપલબ્ધ રાખવાનું છે એવો જીઆર બહાર પડ્યો છે। પણ હજુ સુધી અમને કંપની તરફથી આ બાબતે કશું જણાવવામાં આવેલ નથી। જીઆર ગઈકાલે આવ્યો છે તો બની શકે 1-2 દિવસમાં કંપની આપણને જાણ કરે। જીઆરમાં દર્શાવ્યું છે કે તમે મેક્સિમમ 5000 લીટર સ્ટોરેજ કરી શકો અને પેટ્રોલ પંપ ઉપર એ તમારે બેરલમાં સ્ટોરેજ કરવાનું હોય અને એના માટે તમારે પેસોની દરેક પરમિશન લેવાની હોય છે।